જાલિયાવાલા બાગ હત્યાકાંડ તો સાંભળ્યું છે ને તમે? જીવતા તો નહીં હોય પણ તમે ભણ્યા હશો. તો ભાઈ જાલિયાવાલા બાગ હત્યાકાંડમાં શું થયું હતું? જનરલ ડાયરે ગોળીઓ ચલાવી અને આપણા લાખો લોકો મરી ગયા. તમે એ કહાણી તો સાંભળી જ હશે ને કે 14 વર્ષનો છોકરો એ મરી રહેલા લોકોને પાણી પીવડાવી રહ્યો છે. એ 14 વર્ષના છોકરાએ જોયું કે જનરલ ડાયરે આપણા હજારો લોકોને મારી નાખ્યા. તેણે ત્યાં જ માટી ઉઠાવી અને પ્રતિજ્ઞા લીધી. એ 14 વર્ષનો છોકરો માટી ઉઠાવીને પ્રતિજ્ઞા લઈ રહ્યો છે કે જ્યાં સુધી હું આનો બદલો નહીં લઉં ત્યાં સુધી હું પાછો વળવાનો નથી. અને એ છોકરો મોટો થઈને સરદાર ઉધમસિંહ બને છે. 23 વર્ષ સુધી એનો પીછો કરી લંડનમાં જઈ હોલમાં જઈ જનરલ ડાયર તો પહેલાથી જ મરી ગયો હતો. પંજાબનો નવો ડાયર એને જઈને ગોળી મારે છે. પોલીસ તો તેને ડરથી પકડતી જ નથી. તો સામે જઈને એ પકડાઈ જાય છે. પોલીસે કીધું તું કેમ ભાગ્યો નથી? તો એને જવાબ આપ્યો હું ભાગીશ તો એક સરદાર ઉધમસિંહ બનશે અને જો હું મરી જઈશ તો મારા જેવા